डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતે આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર કૃણાલ મિસ્ત્રી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ઇન્કમટેક્સ અને જીએસટી, આવકવેરો અને જીએસટીમાં જે દ્વિતીય વર્ષ બીકોમમાં છે, ભાગ 1માં એકમ નંબર 4 રહેઠાણના દરજ્જા વિશે ચર્ચા કરીશું. રહેઠાણના દરજ્જામાં આપણે તેના અર્થ વિશે સમજ્યા હતા, સાથે સાથે ભારતમાં જે રહેઠાણનો દરજ્જો નક્કી કરવા માટેનું જે વર્ગીકરણ આપેલું છે તે વર્ગીકરણ શીખ્યા હતા, જેમાં રહીશ, બિનરહીશ અને માની લીધેલ રહીશ એના વિશે ચર્ચા કરી હતી. સાથે સાથે ભારતનો રહીશ છે કે નહીં તે કઈ રીતે ચકાસી શકીએ તેની મૂળભૂત શરતો વિશે પણ આપણે સમજ્યા હતા. આજે તેનાથી આગળ બાકીની જે શરતો છે, જો તે સામાન્ય રહીશ છે તો તે સામાન્ય રહીશ કઈ રીતે આપણે સાબિત કરી શકીએ તેના માટેની વધારાની જે શરતો આપી છે તે વિશે ચર્ચા કરીશું. સાથે સાથે ભારતમાં હાજરી અથવા તો એના દિવસો ગણવાની રીત, એટલે કે કઈ રીતે આપણે દિવસો એના ગણી શકીશું અને કઈ કઈ એના રૂલ્સ છે, કયા નિયમો છે તે આપણે ધ્યાનમાં લઈશું. અને છેલ્લે ત્રણેય જે રહેઠાણનો દરજ્જો છે તેનો કઈ રીતે આપણે સારાંશ કરી શકીએ તેના વિશે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં તો જે લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે જો કોઈ ભારતનો નાગરિક અથવા ભારતનો જે વંશજ છે એ ભારતનો વંશજ ભારતની મુલાકાતે આવે છે અને એની જે આવક છે એ આવકને બે ભાગમાં આપણે વર્ગીકૃત કરી હતી. જો તેની આવક 15 લાખ અથવા તેથી ઓછી હોય અથવા તો તેની આવક 15 લાખથી વધુ હોય, તો આપણે સમજ્યા હતા કે 15 લાખથી ઓછી જો આવક હોય, બરાબર, ભારતીય વંશજ ભારતની મુલાકાતે આવે છે અને તેની આવક 15 લાખ અથવા તેનાથી ઓછી છે, તો પછી ત્યાં તેનામાં જે શરત બ છે તે લાગુ પડતી નથી. ફક્ત શરત અ મુજબ તેનો રહેઠાણનો દરજ્જો નક્કી થશે. એટલે શરત અ મુજબ, એટલે કે 182 દિવસ કે તેથી વધુ જો તે ભારતમાં હાજર હોય તો પછી તેને આપણે રહીશ કહી શકીશું. જો 182 દિવસ કરતાં ઓછા દિવસ હાજર છે, ભલે તે 181 દિવસ છે, તો પણ તેને આપણે બિન રહીશ કહીશું. ત્યાં તે રહીશ થશે નહીં. જો તે રહીશ સાબિત થાય છે, 182 દિવસ કરતાં વધારે ભારતમાં રહ્યો છે, બરાબર, 15 લાખ કરતાં ઓછી આવક છે, તો 182 દિવસ કરતાં વધારે જો તે ભારતમાં રહ્યો હોય તો રહીશ તો છે, પણ એને વધારાની શરતો લાગુ પડશે અને તે વધારાની શરતો મુજબ તે સામાન્ય રહીશ છે કે ફક્ત રહીશ છે, એટલે સામાન્ય રહીશ નહીં, બરાબર. એટલે રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ અને રેસિડેન્ટ એન્ડ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ, તો આ વધારાની શરતો પરથી સાબિત થશે, બરાબર. પણ અહીંયા ફક્ત ને ફક્ત શરત અ મુજબ જ નક્કી થશે 15 લાખથી ઓછી આવક હોય તો. જો 15 લાખ અથવા એનાથી વધુ આવક છે, બરાબર, 15 લાખથી વધારે આવક છે ભારતીય નાગરિક અથવા ભારતીય વંશજની અને ભારતની મુલાકાતે આવે છે, તો પછી પાછલા વર્ષ દરમિયાન જો તે 120થી, આપણે ત્યાં સમજ્યા હતા કે શરત બમાં થોડા ચેન્જ થશે, 60ની જગ્યાએ 120 દિવસની ગણતરી ધ્યાનમાં લેવાની. 120થી વધુ છે પણ 182 કરતાં ઓછા દિવસ જો ભારતમાં છે તો પછી તેને આપણે બિન રહીશ કહીશું. 120 કરતાં વધારે છે પણ 182 પૂરા નથી થતા, તો પછી તે બિન રહીશ થઈ જશે. પણ 120થી ઓછા દિવસ માટે જો ભારતમાં રહી હોય, બરાબર, અને શરત બનું પાલન થતું હોય તો પછી તે રહીશ છે પરંતુ સામાન્ય રહીશ નહીં તેમ ગણાશે, બરાબર, 120 દિવસ કરતાં વધુ. જો પાછલા વર્ષ દરમિયાન 182 દિવસ કરતાં વધારે દિવસ હાજર રહે છે તો પછી તેને રહીશ કહીશું અને એ રહીશ પરથી વધારાની શરતો ચેક થશે અને વધારાની શરતો મુજબ તે સામાન્ય રહીશ છે કે પછી ફક્ત રહીશ છે તે અહીંયા સાબિત કરવું પડશે, એ શરતો ચેક કરવી પડશે. એટલે કે ત્યાં 60ની જગ્યાએ 120 દિવસની ગણતરીને ધ્યાનમાં લઈને આગળની જે શરતો છે તેને નક્કી કરી શકાય, બરાબર. એટલે કે જે શરત બ છે એ બમાં બીજી શરત પણ જે હતી 365 દિવસવાળી અગાઉના પાછલા 4 વર્ષમાં, એ પણ થવી જોઈએ, તો પછી એને આપણે રહીશ કહી શકશું, પણ સામાન્ય રહીશ નહીં તે રીતે. જો 182થી વધારે છે તો પછી તે રહીશ તો છે જ, પણ એમાં વધારાની શરતો પણ લાગુ પડશે.
અને એના ઉપરથી આપણે સાબિત કરીશું કે તે સામાન્ય રહીશ છે કે નથી. ઓકે, તો આ રીતે જે ભારતીય વંશજ અથવા ભારતીય નાગરિક ભારતની મુલાકાતે આવે છે પણ તેની આવક ઉપરથી આપણે નક્કી કરીશું કે એમાં કઈ શરતોનું પાલન થવું જોઈએ. જે હાજરી અથવા દિવસ ગણવાની રીત હતી, આપણે દિવસોની ગણતરી તો કહીએ છીએ કે 182 દિવસ અથવા તો જે 60 દિવસ છે, 120 દિવસ છે, આટલા દિવસ હાજર રહેવા જોઈએ. પણ એ દિવસો કઈ રીતે ગણીશું? તો સૌથી પહેલાં તો અહીંયા હાજરી જે આપણે ગણીએ છીએ તેમાં સતત હાજરી હોવી એ જરૂરી નથી. ઘણી વખત એવું થાય કે એપ્રિલ મહિનામાં 4 દિવસ હાજર રહે છે, મે મહિનામાં 8 દિવસ હાજર રહે છે. એટલે આ રીતે અલગ અલગ મહિનામાં અલગ અલગ દિવસ હાજર રહે તો ચાલે, પણ આખા વર્ષ દરમિયાન કુલ 182 દિવસ થતા હોવા જોઈએ. બરાબર? અથવા તો શરત બ હોય તો પછી 60 દિવસ અને એ રીતે. એટલે ઇન શોર્ટ, જ્યારે પણ આપણે દિવસની ગણતરી કરીએ છીએ તો એમાં જરૂરી નહીં કે તે સળંગ હોવા જોઈએ, સતત દિવસો હોવા જોઈએ. ત્યાં વચ્ચે વચ્ચે ગેપ હોય તો ચાલે, પણ આખા વર્ષ દરમિયાનના દિવસો ગણવાના. બીજું, ભારતમાં આવવાનો દિવસ અને છોડવાનો દિવસ, તે બંને દિવસનો પણ ત્યાં સમાવેશ થશે. ધારો કે કોઈ વ્યક્તિ 1 મે ભારતમાં આવે છે તો 1 મે પણ તેને દિવસની ગણતરીમાં લેવાનો, અને તે 20મી મે પરત થાય છે તો 20 મે પણ ત્યાં ધ્યાનમાં લેવાશે. એટલે કે આવવાનો અને છોડવાનો બંને દિવસ પણ ત્યાં સમાવેશ થશે. બીજું, આંશિક કલાકોનો સરવાળો જો 24 કલાક થઈ જાય તો પછી તેને એક દિવસ તરીકે ગણવાનો. ધારો કે તે એક દિવસ 6 કલાક રોકાય છે, બીજા દિવસે 8 કલાક રોકાય છે, ત્રીજા દિવસે તે પાછું 6 કલાક રોકાય છે. એટલે આ રીતે જો કલાકોની ગણતરી આપી હોય અને તે કલાકો 24 કલાક થઈ જતા હોય તો પછી એને એક દિવસ, 24થી વધારે થાય છે તો પછી બીજા 24 કરીને બીજો દિવસ. એટલે એ રીતે પણ ગણતરી થશે. બરાબર? દિવસો ગણવા માટે. જો ભારતીય સરહદમાં ગમે તે સ્થળ અથવા દરિયાઈ, જમીની અથવા ભારતીય વસવાટ કરતો હોય તો પછી તે ભારતમાં જ છે તેવું માની લેવાનું. બરાબર? ભારતની બોર્ડરમાં આવવો જોઈએ. તે પછી દરિયાઈની અંદર હોય એટલે જહાજમાં હોય તો પણ તે ભારતમાં જ છે તેવું માની શકાય, કારણ કે દરિયો ભારતની બોર્ડરની અંદર છે તો પછી તે ગણાશે. જમીન ઉપર હોય, બરાબર, હવામાં એટલે આકાશમાં એટલે પ્લેનમાં ટ્રાવેલ કરતો હોય તો પણ ભારતની સરહદની અંદર ગમે તે સ્થળે હોય તો પછી તે ભારતની અંદર છે તેવું માનીને ત્યાં દિવસની ગણતરી કરાશે. અને જો કોઈ ભારતીય વહાણ પર કાર્ય કરતા હોય અને મુસાફરી સર્ટિફિકેટની તારીખો વચ્ચેના દિવસોને આપણે જે ભારતમાં રહેલી ગણાશે નહીં. બરાબર? એટલે એ લોકોને સર્ટિફિકેટ આપવામાં આવે જ્યારે વહાણ પર કાર્ય કરતા હોય ક્રૂ મેમ્બરને, કે તમે 5મી જૂનથી લઈને 20મી જૂન સુધી આ સફર ઉપર જવાના છો. એટલે 5 જૂનથી 20 જૂન એની સર્ટિફિકેટની તારીખોમાં લખેલું હોય આવવાની અને જવાની તારીખ. તે આવવાની અને જવાની તારીખમાં એ ભારતમાં ભલે હોય તો પણ તે ભારતમાં ગણાશે નહીં, કારણ કે ભારતની બોર્ડર પાર કરતાં કરતાં એને કદાચ 2 દિવસ 3 દિવસ થઈ જાય તો પણ તે ભારતની અંદર ગણાશે નહીં. ઓકે? કારણ કે વહાણ પર કાર્ય કરે છે અને મુસાફરી સર્ટિફિકેટની તારીખો વચ્ચેના જે પણ દિવસો છે તે દિવસોમાં એ ભારતની અંદર નહીં હોય તેવું માની લેવામાં આવશે. તો આ રીતે ભારતની અંદર હાજરી જે આપણે ગણીએ છીએ, એટલે આ દિવસોની ગણતરી જે કરવાની છે તેમાં આ બધી શરતો અને આ બધા નિયમોનું ધ્યાન રાખવાનું. ભારતમાં માની લીધેલ રહીશ આપણે કોને કહીશું? બરાબર? જે ડીમ્ડ રેસિડેન્ટ છે એટલે કે માની લીધેલ રહીશ. તો 21-22થી આ 3 શરતો એક સાથે પૂરી થવી જોઈએ. સૌથી પહેલાં તો તે ભારતીય નાગરિક હોવો જોઈએ. બરાબર? આપણે 3 વર્ગીકરણ સમજ્યા હતા જ્યારે ભારતમાં રહેઠાણનો દરજ્જો આપણે નક્કી કરતા હોય તો એ રહેવાસી નક્કી કરવા માટે 3 મુખ્યત્વે શરતો, જે શરતો હતી એના પરથી 3 વર્ગીકરણ થાય છે. એક તો રહીશ હોઈ શકે. બરાબર? રહીશની અંદર પછી સામાન્ય અને અસામાન્ય છે. રહીશ હોય. બીજું, તે માની લીધેલ રહીશ હોય અને બિન રહીશ. તો આપણે રહીશ વિશે ચર્ચા કરી. બીજું હતું માની લીધેલ રહીશ. માની લીધેલ રહીશ કોને કહેવાય? તો સૌથી પહેલાં આ 3 શરતો એક સાથે પૂરી થતી હોવી જોઈએ કે ભારતીય નાગરિક હોય એટલે કે કુદરતી વ્યક્તિ અથવા ભારતનો નાગરિક હોય તો પછી તેને આપણે માની લીધેલ રહીશ કહી શકીએ. તેની જે ભારતની આવક છે વિદેશી સ્ત્રોત સિવાયની એ 15 લાખ કરતાં વધારે હોવી જોઈએ. બરાબર? ભારતીય આવક જે છે એ 15 લાખ અથવા તેનાથી વધારે હોવી જોઈએ અને બીજા કોઈ દેશમાં તે કર વેરા ભરતો હોવો જોઈએ નહીં. બરાબર? ભારત સિવાય બીજે ક્યાંય તે કરવેરા ભરવા લાયક હોવો જોઈએ નહીં. એટલે કે તેનું રહેઠાણ કે કાયમી નિવાસના કારણે જો કોઈ અન્ય દેશમાં તે કરવેરા ભરતો હોય તો પછી તેને આપણે ભારતનો રહીશ નહીં કહી શકીએ. બરાબર?
પણ જો અન્ય કોઈ દેશમાં તે કરવેરા નથી ભરતો અને 15 લાખ કરતાં વધારે આવક છે, ભારતીય નાગરિક છે અથવા ભારતીય વંશજ છે, તો પછી આપણે એને માની લીધેલ રહીશ. ત્યાં પછી દિવસોની ગણતરી નથી કરતા, પણ એને આપણે માની લીધેલ રહીશ કહીએ છીએ, એમને માની લઈએ છીએ. અને એ માની લીધેલ રહીશ માં ફક્ત અને ફક્ત રેસિડેન્ટ કહેવાશે, રહીશ કહેવાશે, સામાન્ય રહીશ તે નહીં કહેવાય. એટલે સામાન્ય રહીશ માટેની કોઈ ચકાસણી કરવાની જરૂર હોતી નથી. માની લીધેલ રહીશને આપણે રેસિડેન્ટ, નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ કહીએ. બરાબર, એટલે સામાન્ય રહીશની કોઈ ચકાસણી, એટલે ત્યાં પછી એ ભારતની અંદર હાજર હોય કે ન હોય તે પણ અહીંયા લાગુ પડતું નથી. કારણ કે મેં કીધું એમ કે એક પણ શરત અહીંયા ચકાસણી કરવાની જરૂર નથી. આ 3 શરતો જો પાલન થતું હોય તો પછી તે માની લીધેલ રહીશ છે. ત્યાં પછી બાકીની કોઈ શરતો કે દિવસોની ગણતરી કે ક્યાંય ધ્યાનમાં લેવાતું નથી. બરાબર, તો અહીંયા એ જ વસ્તુ આપી છે કે જો વિદેશી સ્ત્રોત સિવાયની 15 લાખ કરતાં વધારે આવક છે, પણ એને આપણે કઈ રીતે કહી શકીશું? તો સૌથી પહેલાં તો 120થી ઓછા દિવસ જો પાછલા વર્ષમાં ભારતની મુલાકાતે આવે છે તો પછી તેને આપણે માની લીધેલ રહીશ કહીશું. 120થી ઓછા દિવસ, કારણ કે જે આપણે ત્રીજી કન્ડિશન જોઈ હતી એ મુજબ જ છે અપવાદમાં કે ભારતીય વંશજ અથવા ભારતીય નાગરિક ભારતની મુલાકાતે આવે છે પણ તેની જે આવક છે 15 લાખ કરતાં વધુ છે, તો પછી 120 દિવસને આપણે ધ્યાનમાં લઈએ છીએ, 60 દિવસ ધ્યાનમાં લેતા નથી. 120 દિવસ કરતાં ઓછા છે તો પછી તેને આપણે માની લીધેલ રહીશ કહીશું. બરાબર, ત્યાં પછી રહીશ કહેવાશે પણ સામાન્ય રહીશ નહીં, તે રીતે આપણે ગણીશું. 120થી વધુ છે પણ 182થી ઓછા છે. 120થી વધુ હોય તો પછી ત્યાં શરત બમાં જે બીજી શરત હતી 365 દિવસવાળી કે પાછલા 4 વર્ષમાં, બરાબર, પાછલા વર્ષના પહેલાના અગાઉના 4 વર્ષ દરમિયાન 365 દિવસ હાજર હોય તો પછી તે માની લીધેલ રહીશ કહેવાશે. ઓકે, 120થી વધુ છે પણ 182થી ઓછા છે તો ઓકે, અને તે પણ રહીશ કહેવાશે પણ સામાન્ય રહીશ નહીં. અને એવી જ રીતે જો શરત 2નું પાલન કરે તો પછી તે રહીશ છે, અને એના માટે પછી આગળ રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં, તે રીતે. ઓકે, 2નું પાલન નથી થતું તો માની લીધેલ રહીશ, કારણ કે અહીંયા એક જ શરતનું પાલન થયું. બંને શરત એક સાથે થવી જોઈએ તો પછી તે રહીશ કહેવાશે. પણ બંનેમાંથી કોઈ એક જ શરત થાય છે તો એને આપણે માની લીધેલ રહીશ તો કહીએ જ છે, કારણ કે માની લીધેલ રહીશ કઈ રીતે? ભારતનો નાગરિક છે, તેની આવક 15 લાખ કરતાં વધારે છે અને અન્ય કોઈ દેશમાં તે કરવેરા ભરવા માટે જવાબદાર નથી, એટલા માટે આ લોકોને આપણે માની લીધેલ રહીશ કહીએ છીએ. બરાબર, પણ રહીશ ક્યારે થશે? જ્યારે તે 120 દિવસથી વધારે પ્લસ તે શરત બમાં જે બીજી શરત હતી 365 દિવસ એ પણ જો એને સાબિત થાય તો. બરાબર, તો જ એને રહીશ કહેવાશે. અથવા તો 182 દિવસથી વધારે હાજર છે તો એને રહીશ કહેવાશે. અને એમાં પછી વધારાની શરતો પૂરી કરે તો સામાન્ય રહીશ, અને વધારાની શરત પૂરી ન કરે તો તે ખાલી રહીશ કહેવાશે, સામાન્ય રહીશ નહીં. એટલે આ રીતે પણ શરતોનું પાલન થવું જોઈએ 182 દિવસ અને 120 દિવસ પ્રમાણે. રહીશ અને સામાન્ય રહીશ, આપણે ઘણી બધી વખત સામાન્ય રહીશ વર્ષ જે શબ્દ છે તેનો ઉપયોગ કર્યો, પણ એ સામાન્ય રહીશ કોને કહેવાય? તો એના માટેની જે વધારાની શરતો આપી છે કે અ અને બ પૂરી થાય તો પછી તે રહીશ તો ગણાશે, પણ એ રહીશ પછી તે સામાન્ય રહીશ છે કે નહીં એ કઈ રીતે ચકાસીશું? તો એના માટે પાછી બીજી 2 વધારાની શરતો છે, અને આ બંને શરતોનું પાલન થવું જોઈએ. અહીંયા ક્યાંય અથવા શબ્દ નથી લખ્યો, એટલે કે આ બંને શરતો એક સાથે પાલન થતી હોય તો પછી તેને સામાન્ય રહિત કહેવાશે. એ સામાન્ય રહીશ કઈ રીતે? કે તરત અગાઉના 10 વર્ષમાંથી કોઈ પણ 2 વર્ષ માટે ભારતમાં રહીશ હોય. બરાબર, હવે રહીશ કઈ રીતે ચકાસવાનું? તો મૂળભૂત શરત અ અને બ મુજબ. એટલે 10 વર્ષ માટે ચેક કરવાનું, એ 10 વર્ષમાંથી જો કોઈ પણ 2 વર્ષમાં તે રહીશ તરીકે હોય તો પછી તેને સામાન્ય રહિત કહીશું. પણ એમાંય બીજી શરત એ છે કે અગાઉના 7 વર્ષમાં 730 કે તેથી વધુ. અહીંયા તરત અગાઉના 7 વર્ષમાં 730 કે તેથી વધુ દિવસ હાજર હોય તો. એટલે આ બંને શરતોનું પાલન થતું હોવું જોઈએ. બરાબર, એટલે અહીંયા 10 વર્ષમાંથી કોઈ પણ 2 વર્ષ ભારતનો રહીશ હોવો જોઈએ, સાથે સાથે અગાઉના 7 વર્ષમાં 730 દિવસ અથવા તેથી વધુ દિવસ ભારતમાં હાજર હોવો જોઈએ. આ બંને શરતોનું જો પાલન થાય છે તો જ તેને આપણે સામાન્ય રહીશ કહીશું. જો બંનેમાંથી કોઈ પણ એક શરતનું પાલન નથી થતું તો પછી તે રહીશ કહેવાશે પણ સામાન્ય રહીશ નહીં. ઓકે, એટલે બંને શરતો જો પૂરી થાય
તો રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ. પણ બંનેમાંથી જો કોઈ પણ એક શરત પૂરી નથી થતી, એટલે 10માંથી 2 વર્ષ તો રહીશ છે, પણ એ 7 વર્ષ દરમિયાન 730 દિવસથી વધારે હાજર નથી, તો પછી એક પણ શરતનું પાલન જો ન થતું હોય તો તેને રેસિડેન્ટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ કહેવાશે. એટલે રહીશ તો કહેવાશે પણ સામાન્ય રહીશ નહીં કહેવાય એને. ઓકે, તો આ રીતે અહીંયા વધારાની શરતો. અને બિન રહીશ કોને કહીશું? તો બિન રહીશ આપણે પહેલાં જ સમજ્યા હતા કે જો મૂળભૂત શરત અ અને બ માંથી એક પણ પૂરી ન થતી હોય અને માની લીધેલ રહીશની પણ જો શરતો પૂરી ન કરતા હોય તો પછી તેને બિન રહીશ કહીશું, જેને આપણે નોટ રેસિડેન્ટ કહીએ છીએ. બરાબર, નોન રેસિડેન્ટ, NRI જે આપણે કહીએ છીએ, નોન રેસિડેન્ટ ઓફ ઇન્ડિયન. તો એ રીતે આપણે બિન રહીશ કહીશું. એટલે મૂળભૂત શરત અ અને બ 182 દિવસ પ્લસ 60 દિવસ 365 દિવસ, અ અને બ માંથી એક પણનું પાલન ન થતું હોય, કોઈ એકાદ થાય તો રહીશ તો આપણે કહી શકીએ છીએ. બરાબર, પણ એક પણનું પાલન ન થતું હોય, માની લીધેલ રહીશની જે 3 શરતો હતી, બરાબર, ભારતનો નાગરિક હોવો જોઈએ, 15 લાખ કરતાં વધુ આવક હોવી જોઈએ, અને સાથે સાથે અન્ય કોઈ દેશમાં તે કરવેરા ભરવા માટે જવાબદાર ન હોય, તો પછી તેને આપણે માની લીધેલ રહીશ કહીએ છીએ. પણ એ પણ શરતોનું પાલન ન થતું હોય તો પછી એને આપણે બિન રહીશ તરીકે ઓળખીશું. એટલે આ રીતે 3 જે વર્ગીકરણ આપણે સમજ્યા હતા, રહીશ, માની લીધેલ રહીશ અને બિન રહીશ. તો એનો એક સારાંશ અહીંયા સમજીએ કે સામાન્ય રહીશ કોને કહેવાશે? તો સામાન્ય રહીશ એટલે મૂળભૂત શરતોનું પણ પાલન થવું જોઈએ, સાથે સાથે જે 2 વધારાની શરતો આપણે સમજ્યા, 10 વર્ષ અને 7 વર્ષ. બરાબર, વર્ષ યાદ રાખવાના તમારે, એટલે ઇઝીલી યાદ રહેશે કે કયા વર્ષમાં કેટલા દિવસો છે એ આપણને ખ્યાલ આવી જશે. એટલે સામાન્ય રહીશ ત્યારે જ થશે જ્યારે મૂળભૂત અને વધારાની બંને શરતોનું પાલન થશે તો. બરાબર, રહીશ પણ સામાન્ય રહીશ નહીં તો એમાં ખાલી મૂળભૂત શરતનું પાલન થતું હોય, વધારાની કોઈ શરતનું પાલન થતું ન હોય તો ચાલે, પણ મૂળભૂત શરતનું પાલન થાય છે તો પછી એને આપણે રેસિડેન્ટ કહીશું, પણ સામાન્ય રહીશ નહીં. ઓકે, નોન ઓર્ડિનરી રેસિડેન્ટ. માની લીધેલ રહીશ કોને કહેવાશે? તો માની લીધેલ રહીશમાં જે 3 શરતો આપણે સમજ્યા હતા તે પાલન થતું હોય, બરાબર, ભારતનો નાગરિક અથવા ભારતનો વંશજ હોય, ભારતની મુલાકાતે આવ્યો હોય અને તેમાં 15 લાખ કરતાં વધુ આવક હોય અને સાથે સાથે અન્ય કોઈ દેશમાં તે કરવેરા ભરવા માટે જવાબદાર ન હોય, આ 3 શરતોનું પાલન થતું હોય તો પછી તેને માની લીધેલ રહીશ કહેવાશે. અને બિન રહીશ એટલે આમાંથી કોઈ પણ શરતનું પાલન જો નથી થતું તો પછી તેને આપણે બિન રહીશ તરીકે ઓળખીશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચરમાં રહીશ, માની લીધેલ રહીશ, સાથે સાથે બિન રહીશ, એની તમામની શરતો કઈ કઈ હોય છે, સાથે સાથે દિવસ ગણવા માટે કઈ કઈ નિયમો આપણે ધ્યાનમાં લેવાના છે તેના વિશેની ચર્ચા કરી. તો આ સાથે આ લેક્ચર અહીં પૂરો કરીએ છીએ. ધન્યવાદ.